વડોદરાના તાંદલજા વિસ્તારમાં અશાંત ધારાના કાયદાનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપો સાથે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં રહીશોએ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ હનુમાન ચાલીસા અને રામધૂનના પાઠ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। રહીશોની મુખ્ય માંગ છે કે તાંદલજાના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં અન્ય સંપ્રદાયને આપવામાં આવેલી મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવે। સ્થાનિકોના મતે અશાંત ધારા હેઠળ આ જમીન પર મેળવવામાં આવેલો હુકમ તદ્દન ભૂલ ભરેલો અને ગેરરીતિથી ભરેલો છે। રહીશોનું કહેવું છે કે આ જમીનની આસપાસ 500 જેટલા હિન્દુ પરિવારોના મકાનો આવેલા છે, જ્યારે અન્ય વસ્તી રોડની બીજી તરફ નોંધપાત્ર અંતરે છે। ભાયલી વિસ્તારમાં જે રીતે અશાંત ધારાનું કડક અમલીકરણ થાય છે તેવી જ પારદર્શિતા તાંદલજામાં પણ રાખવા રહીશોએ માંગ કરી છે। આજે અમારી સોસાયટીની એક્ઝેક્ટ મેઇન ગેટની સામે એક જેવું ખેતર જેવું બનેલું છે। છેલ્લા કેટલાય વર્ષથી એ ખાલી જ હોય છે। અમે 7-8 વર્ષથી અહીંયા રહ્યા છીએ। અમારી આજુબાજુ ઘણી બધી સોસાયટી છે, તમે જોઈ શકો છો। બધી સોસાયટી અંદર હિન્દુ જ લોકો રહે છે અને અમને 2-3 દિવસથી જાણવા મળ્યું છે, 1-2 દિવસથી, કે એ જગ્યા કોઈ મુસલમાન લોકોને વેચવામાં આવી છે। જગ્યા હતી હિન્દુની જ, પણ એને વેચ્યું છે કોઈ મુસલમાન વ્યક્તિને। એમાં એવું જાણવા મળ્યું છે કે એમાં 2 હિન્દુ છે અને 8 મુસલમાન લોકો છે। એની અંદરના જ લોકોએ કંઈક મુસલમાન લોકોને વેચ્યું છે। આ તો અમને જ્યારે ખબર પડી કે આ જગ્યા મુસલમાન લોકોની છે, તો અમારા સરકારને ને બધાને એ જ કહેવાની વિનંતી છે કે આ અશાંત ધારો લાગુ પડ્યો હોવા છતાં પણ આ જગ્યા મુસલમાનને કેમ વેચવામાં આવે છે। અમારી આજુબાજુ 2 થી 3 મંદિર છે, માં ઘણી બધી સોસાયટી છે, ઘણા બધા અહીંયા લોકો રહે છે, તો પછી એ લોકોની જે જગ્યામાં ફાળવણી કરી હોય તો એ જગ્યામાં જ એ લોકોને આપવો જોઈએ ને, અમારી જગ્યામાં કેમ આપ્યો છે। બીજું કે આજે છેલ્લા કેટલાય વખતથી TP3 અને TP4નો જે મુદ્દો આ જ વસ્તુનો ઉઠાવવામાં આવ્યો હતો, તો આજે જેનો ચુકાદો આવ્યો છે ને એમાં પણ સરકારે મંજૂર આપ્યું છે અને એ જ વસ્તુ અમારે પણ આ લાગુ પડવો હોવો જોઈએ। આ ગંભીર રજૂઆત બાદ હવે જોવાનું એ રહેશે કે કલેક્ટર તંત્ર રહીશોની આ માંગ પર કેવા પ્રકારના પગલાં લે છે। સ્થાનિક મહિલાઓએ કાયદાના કડક પાલન માટે તંત્રને પત્ર પણ પાઠવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર રજૂઆત પર એક્શન લેશે કે પછી મૌન ધારણ કરશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।